રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પાટણ વાવ રોડ પર મૃત પશુ નાખી જવામાં આવતી હોવાની બાબતે સ્થાનિકોનું આવેદન। ઉપલેટા વોર્ડ નંબર 9માં આવેલા અલ્ફિઝા પાર્ક, સ્ટાર રેસિડેન્સી, ખ્વાજાનગર અને મીરાનગર જેવા મોટા રહેણાંક વિસ્તાર પાસે મોટા પ્રમાણમાં મરેલા ઢોર નગરપાલિકાની ખુલ્લી જગ્યામાં ફેંકી જવાના કારણે અતિશય તીવ્ર દુર્ગંધ અને ભયંકર રોગચાળો ફેલાય તેવી પ્રવૃત્તિ થતી હોય તે બાબતે સ્થાનિકો દ્વારા એઆઈએમઆઈએમ પાર્ટીના પ્રમુખ ઇમરાન મિયા પીરઝાદાને જાણ કરતા એઆઈએમઆઈએમ પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને ત્યાંના રહેવાસીઓ દ્વારા ચીફ ઓફિસરને લેખિત અરજી આપી વોર્ડ નંબર 9ના સ્થાનિકોએ ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદન આપ્યું। વોર્ડ નંબર 9ના સ્થાનિકોનો આક્ષેપ છે કે પાટણ વાવ રોડ પર નગરપાલિકા હદ વિસ્તારમાં ઘણા અજાણ્યા ઈસમો મૃત પશુઓ નાખી જાય છે। રહેણાંક વિસ્તાર નજીક મૃત પશુઓ નાખી જવામાં આવતા આસપાસના લોકો મૃત પશુની દુર્ગંધથી અત્યંત ત્રસ્ત છે। મૃત પશુ નાખી જનાર લોકો પર કાર્યવાહી કરવાની માંગ સાથે ઉપલેટાના સ્થાનિકોએ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું છે। નગરપાલિકા દ્વારા મૃત પશુના નિકાલ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરે એવી પણ માંગ કરવામાં આવી છે અને અત્યંત દુર્ગંધના કારણે વોર્ડ નંબર 9માં રહેવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે તેમ વધુમાં જણાવ્યું હતું। હું इमरान इकबाल में पीरजादा एमआईएम पार्टी शहर प्रमुख उपलेटा। हूँ ख्वाजानगर वोर्ड नंबर 9 નો રહેવાસી છું અને અમારા વિસ્તારમાં ઉપલેટા શહેરના તમામ મરેલા ઢોરો ફેંકવામાં આવે છે ને તેના કારણે ખૂબ જ ગંદકી તથા દુર્ગંધ ફેલાઈ રહી છે ને લોકોમાં રોગચાળો ફેલાઈ રહ્યો છે। તે બાબતે અમે રજૂઆત કરવા આવેલા હતા ચીફ ઓફિસરને। 4 વાગ્યાનો અમને ટાઈમ આપેલો હતો। 4 વાગે ચીફ ઓફિસર વયા ગયા હતા। અમે બધાએ રજૂઆત કરેલી, અનેક વખત રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। માટે અમે ફરી એક વખત પાછા ભેગા થયા હતા અને અમારી માંગણી એ છે કે જલ્દીથી જલ્દી આ વસ્તુનું નિરાકરણ આવે અને તેની કોઈ અલગ જગ્યા ફાળવવામાં આવે। જે મરેલા ઢોર જ્યાં ફેંકવામાં આવે છે તેની અલગ જગ્યા ફાળવવામાં આવે। તકલીફ ઊભી એ થાય છે કે ત્યાં 400 થી 500 રેસિડેન્ટ મકાનો આવેલા છે ને તેની આસપાસ જે દુર્ગંધ ફેલાઈ રહી છે એ લોકોનું ઘરમાં રહેવું ખૂબ જ મુશ્કેલ બની ચૂક્યું છે। મારું નામ તસ્લીમ કતીરા છે। અલ્ફિઝા પાર્કમાં રહું છું। છેલ્લે મારું ઘર આવેલું છે। સાહેબ, અમે આવ્યા છે અહીંયા ફરિયાદ કરવા, પણ અમે 2 વર્ષથી જાણ કરીએ છીએ, 2 વર્ષથી ફરિયાદ કરી છીએ। અમે વિડિયા ઉતારેલા છે, વિડિયા ઉતારી અને અમે દેખાડવા આવ્યા છે અને અમે આવતા વર્ષે પણ દેખાડવા આવ્યા હતા, પણ અમારી ફરિયાદ કોઈ લીધેલ નથી। બરાબર, એના કારણે અમે બધા હેરાન થાય છીએ અને એના કારણે અમારા લેડીઝો જેન્ટ્સ કામ મૂકી છોડીને આવ્યા છે, પણ તમે કોઈ અમને મદદ કરવા તૈયાર નથી। પણ હવે અમે બધા પાછા આવ્યા છીએ આવતા વર્ષે, પણ અમારા નાના નાના છોકરા કે મોટી ઉંમરના એ ગંદકીથી બધા બીમાર થાય છે અને હવે અમે ફરિયાદ કરેલી હતી, કેટલાને રોકેલ પણ છે। અહીંયાથી રોડ જાય છે, અમારા ઘર પાસેથી નીકળે છે, એ લોકોને અમે રોકેલ છે પણ કોઈ રોકાતું નથી અને આ લોકો પણ કાંઈ અમારી મદદ કરતા નથી। એ બાને અમે આવ્યા છે। તકલીફ એ છે કે મરેલા ઢોર જેટલા ઉપલેટામાં મળે છે કે આજુબાજુના ગામડામાં મળે છે, અમારા ઘર પાસે નાખી જાય છે અને અમે ફરિયાદ કરીએ છીએ અને બહુ જ વાસ આવે છે, ગંદકી આવે છે। એના હિસાબે અમારા નાના નાના છોકરા બહુ જ બીમાર થાય છે અને મોટા ઉંમરના પણ એને સ્વાસ્થ્યની તકલીફ થઈ જાય છે। તો અમે જાણ કરવા આવ્યા છે કે એનો તમે નિકાલ કરો, બરાબર છે, પણ હવે તમારે કાંઈ કરવું નથી તો અમે આગળ વધીએ કે શું?